તો ડીઝલની અછતના લીધે કેરીના વેપારી અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ડીઝલની તંગીથી જૂનાગઢ એપીએમસીમાં કેરીની આવકમાં 50%નો ઘટાડો થયો। ખેડૂતોને એપીએમસી સુધી પહોંચવા વાહનો ન મળતા હોવાથી કેરીની આવક પણ ઘટી છે। હાલ જૂનાગઢ એપીએમસીમાં રોજના 15,000 કેરીના બોક્સની આવક નોંધાઈ છે। આંબાના બગીચામાં કેરી હોવા છતાં યાર્ડ સુધી ન પહોંચી શકવાનો વેપારીઓનો તર્ક છે। વાહનો ન મળવાને લીધે ઇજારદારોએ પણ કેરી ઓછી ઉતારી રહ્યા છે। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર અછત જોવા મળી રહી છે અને હવે કેરીનો પુરવઠો પણ પહોંચી નથી રહ્યો। ડીઝલની અછત અને બીજી બાજુ હવે કેરીના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। વાહનો ન મળતા કેરીની આવક છે તે સતત ઘટી રહી હોવાનો વેપારીઓનો તર્ક છે। બગીચામાં કેરી તો છે પરંતુ તેને બજારો સુધી પહોંચાડવી કેમ? કારણ કે ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલની જરૂર પડે છે અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે હવે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલની અછતથી કેરીના વેપારમાં પણ સમસ્યાઓ છે તે પડી રહી છે। હાલ જૂનાગઢ એપીએમસીમાં રોજના 15,000 કેરીના બોક્સની આવક છે તે થાય છે। આંબાના બગીચામાં કેરી હોવા છતાં યાર્ડ સુધી ન પહોંચી શકવાનો વેપારીઓનો તર્ક છે। વાહનો ન મળવાને લીધે ઇજારદારોએ પણ કેરી ઓછી ઉતારી રહ્યા હોવાની વાત છે તે કરવામાં આવી છે। ડીઝલની અછતના લીધે કેરીના વેપારી અને ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। એટલે ડીઝલને લઈને હવે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પૂરતો જથ્થો ન મળવાને કારણે જે સમસ્યાઓ છે તે સર્જાઈ।